બનાસકાંઠામાં બાળ તસ્કરીના 1 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। મહિલાની ડિલિવરી બાદ બાળકીનો જન્મ થતા બાળકીને 30,000માં વેચી દેવાઈ હતી। મહિલાને કહેવામાં આવ્યું હતું કે તમારી મૃત બાળકી જન્મી છે એવું કહી અને બાળકીને વેચી દેવાઈ હતી। ડિલિવરીના 10 દિવસ બાદ મહિલાને ખબર પડી હતી કે બાળકી જીવિત હતી અને એને વેચી દેવાઈ હતી। બોગસ ડોક્ટર દ્વારા ઘરમાં જ ડિલિવરી કરી અને બાળકની વેચી દેવાઈ હતી। બોગસ ડોક્ટર રાઘવભાઈ કિતુબા, અંકુર રાવળ, પ્રકાશભાઈ ઈસરાણી બાળ તસ્કરીમાં સામેલ હતા। પીડિત મહિલાને પોતાની બાળકી ન મળતા પાલનપુર બાળ શિશુ ગૃહનો આશરો લીધો હતો। પાલનપુર બાળ શિશુ ગૃહ દ્વારા પીડિત મહિલાની બાળકી પરત સોંપાઈ હતી। 23/10/2023 રોજ 4 લોકો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ બાદ તપાસ ડીસા રૂરલને સોંપાઈ હતી। તપાસમાં ડીસા પોલીસનું કહેવું છે કે 1 વર્ષથી ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યું છે, હજી રિપોર્ટ આવ્યા નથી। બાળ તસ્કરીની એફઆઈઆર થઈ પરંતુ રિપોર્ટ નથી આવ્યો એટલે આરોપીઓ સાબિત થતા નથી। મહિલાની ગેરકાયદેસર ડિલિવરી અને બાળકને વેચી મારવાની ઘટના છતાં આરોપી સાબિત થતા નથી। મહિલાની જેમ મૃત બાળકી હતી તે જીવિત નીકળી અને મહિલાને બાળકી પરત મળી છતાં કોઈ ગુનો બનતો નથી। 1 વર્ષથી ડીએનએના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે તો ગેરકાયદેસર ડિલિવરી અને બાળક તસ્કરી છતાં કાર્યવાહી નહીં। ડીસાની આ ઘટનામાં કાર્યવાહી થાય તો આવી અનેક ઘટનાઓ સામે આવી તેવી શક્યતા। ગેરકાયદેસર ડિલિવરી અને બાળ તસ્કરી મામલે પણ કોઈ કાર્યવાહી નહીં। ડીએનએ રિપોર્ટમાં બાળકી અને તેની માતા છે કે નથી તે સાબિત થશે પરંતુ ગેરકાયદેસર ડિલિવરી અને બાળ તસ્કરી મામલે છે ફરિયાદ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।